મારે દ્વારિકામાં મેલ બંધાયો એ દરિયે બેઠો નાચ ગાયો નો। તો મિત્રો ડેમો વિડીયોમાં તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો એ ટાઈપનું સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ બરાબર। એકદમ આસાનીથી તમે આ વિડીયો જોશો તો તમને ખાલી એકદમ આસાનીથી એવો વિડીયો બનાવતા આવડી જશે। સ્ટેટસ ડેમોમાં તમે જે સ્ટેટસ જોયું એવું જોઈને તમને એવું લાગતું હશે કે આ સ્ટેટસ બહુ હાર્ડ છે, બનાવવામાં બહુ વાર લાગશે, પણ એમાં સ્ટેટસમાં કંઈ નથી, એકદમ આસાનીથી તમને એવું બનાવતા શીખવાડીશ બરાબર। તો એના માટે તમારે એપ્લિકેશનની જરૂર પડશે અલાઇટ મોશન બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમને અલાઇટ મોશન એપ્લિકેશન મળી જશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર। અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે અલાઇટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો બરાબર। ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે ઓપન કરવાની છે બરાબર। ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર। એકદમ આસાનીથી બનાવતા શીખવાડીશ, તો ઓપન આ રીતે કરશો એટલે ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। પછી તમારે સૌથી પહેલાં તો આના ઉપર ક્લિક કરી આ ઓપ્શનમાં જઈ અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી જવાનું છે। સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં અહીંયા આવી જવાનું છે બરાબર। ત્યાં આવશો એટલે તમારે જે વિડીયો બનાવેલા છે એના તમને અહીંયા પ્રોજેક્ટ જોવા મળી જશે બરાબર। ના બનાવ્યા હોય તો તમને અહીંયા એક પ્રોજેક્ટ જોવા મળશે નહીં, પણ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટ અને આ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ બરાબર। ત્યાંથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો અને આની તમને XML ફાઇલ પણ આપી દઈશ। તો એવું જરૂરી નથી કે પ્રોજેક્ટ જ ડાઉનલોડ કરી શકાય, તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર। તો બંને તમને આપી દઈશ, તમારે XML કરવી તમે XML પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્રોજેક્ટ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તમે પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો। અને પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। ખાલી તમે પ્રોજેક્ટની લિંક ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો પ્રોજેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ થઈ જશે બરાબર। ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલું છે, પ્રોબ્લેમ આવે તો ખાલી એ વિડીયો જઈને જોઈ લેજો। વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ બરાબર। તો એટલે જોઈ લેજો એટલે તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને તો પણ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર। અને પછી તમારે પ્રોજેક્ટ એડ થઈ જાય પછી સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે। એમાં પણ તમને એકદમ આસાનીથી સમજાવી દઉં કે આવો વિડીયો કઈ રીતે બનાવવાનો બરાબર। આમાં અમુક વસ્તુ મેં રેડી કરીને જ મૂકી છે, ખાલી તમારે શું કરવાનું છે એ તમને મેન જ અહીંયા બતાવી દઉં બરાબર। તો ટેક્સ તો મેં અહીંયા ઓલરેડી રેડી કરીને જ અહીંયા મૂકેલા છે બરાબર। અને આની અંદર તમારે કંઈ બી ચેન્જીસ કરવું હોય તો તમે નીચે ટેક્સમાં જઈને ચેન્જીસ તમારે અલગ ટોપિક ઉપર વિડીયો બનાવવો હોય તો તમે અલગ અહીંયા ટેક્સમાં ચેન્જીસ કરી શકો છો બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરીને તમારે બીજું જે કંઈ લખવું હોય લખી શકો છો। ટેક્સમાં જે મેં ફોન્ટ વાપરે છે એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરીને તમે ફોન્ટ અપ્લાય કરી શકો છો બરાબર। અને ફોન્ટ એડ કરતાં ના આવડતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવજો, હું ફોન્ટ તમને એડ કરતાં શીખવાડીશ અને ફોન્ટ ડાઉનલોડ કરી એડ કરી અને ટેક્સની અંદર કઈ રીતે અપ્લાય કરવાના એ પણ તમને શીખવાડીશ બરાબર। તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો તમને ફોન્ટ એડ કરતાં ના આવડતું હોય તો બરાબર। અને ડાઉનલોડ કરતાં ના ફાવતું હોય તો પણ કમેન્ટ કરીને જણાવી દેજો, હું મારા બધા જે પણ ફોન્ટ હું યુઝ કરું છું એ બધા ફોન્ટ તમને આપીશ, ડાઉનલોડ કરતાં શીખવાડીશ અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરીને કઈ રીતે ફોન્ટ સિલેક્ટ કરવાના એ પણ તમને શીખવાડીશ। ના આવડતું હોય તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર। અને તમારે ફોન્ટ એડ થઈ જાય પછી તમારે અહીંયા ફોન્ટમાં તો ટેક્સ ઓલરેડી મેં નાખેલા છે બરાબર, તમારે કંઈ કરવાનું નથી, ખાલી તમારે અહીંયા ફોટા એડ કરવાના છે। ફોટા કઈ રીતે એડ કરવાના, કઈ જગ્યાએ તમારે ફોટા મૂકવાના છે એ પણ તમને બતાવી દઉં બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે। આ તમને રેડ કલરનું લાઇન દેખાય એ બીટમાર્ક છે બરાબર। અહીંયા સોંગના હિસાબથી મેં બીટમાર્ક કરેલા છે, તમારે અહીંયા કંઈ કરવાનું નથી, ખાલી શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય ફોટા લઈ લેવાના છે। મેં વિડીયોની અંદર જે ફોટા યુઝ કર્યા છે એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ફોટા ડાઉનલોડ કરી શકો છો બરાબર। ડાઉનલોડ કરીને તમારે શું કરવાનું છે, ફોટા ખાલી એડ કરવાના છે। ફોટા એડ કરવા માટે તમારે ફોટો લઈ પ્લસ ઉપર ક્લિક કરી ફોટો આ રીતે લઈ લેવાનો છે, 3 ડોટ ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે એટલે ફોટો તમારો એડ થઈ જશે બરાબર। અને ફોટો અહીંયા તમારે સ્ક્રીનની સાઇઝ હિસાબથી પણ તમારે સેટ થઈ જશે બરાબર। પછી શું કરવાનું છે, પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે અને ફોટોને પછી તમારે અહીંયા તમને ઓપ્શન દેખાશે કટવાળો બરાબર, તેના ઉપર ક્લિક કરી એથી કટ કરી દેવાનું છે બરાબર। એટલે ફોટો આપણો સેટ થઈ ગયો અને ફોટાને તમારે બીટમાર્ક હિસાબથી તમારે સેટ કરવાનો છે। પહેલાં બીટમાર્ક આપણે આટલા સુધી લાંબુ છે બરાબર, તો એટલા ફોટાને પછી તમારે કટ મારી દેવાનો છે। પછી આગળ બીજો ફોટો તમારો સ્ટાર્ટ થશે તો એ રીતે તમારે બીજો ફોટો લઈ લેવાનો છે બરાબર। બીજા ફોટોને પણ તમારે આ રીતે બીજા બીટમાર્ક સુધી લાંબો રાખવાનો છે, પછી કટ કરી દેવાનો છે બરાબર।
અને ફોટાની સાઈડમાં 3 લાઈન દેખાશે તેના પર ક્લિક કરી ફોટાને આ ફોટાની જોડે લાઈને તમારે મૂકી દેવાનું છે. પછી આગળના ફોટા પર ક્લિક કરી બીટમાર્ક પર જઈ તમારે બીજો ફોટો તમારે જે યુઝ કરવાનો એ ફોટો લઈ લેવાનો છે. બરાબર, આ રીતે ફિલ્સ કોમ્પ્રેસર પર ક્લિક કરી અહીંયા કટ કરીને ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા આ રીતે લાવી દેવાનું છે. એ જ રીતે તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા અહીંયા બીટમાર્ક જોવા મળશે. બરાબર, તો જેટલા પણ અહીંયા બીટમાર્ક કરેલા છે એ બધા બીટમાર્કમાં તમારે આ રીતે આગળ જેમ આપણે ફોટા સેટ કર્યા બરાબર આ રીતે બીટમાર્ક પ્રમાણે એ રીતે જેટલા પણ બીટમાર્ક કરેલા છે બધાની અંદર તમારે અહીંયા ફોટા એડ કરવાના રહેશે. બરાબર, તો તમારે આ રીતે ફટાફટ ફોટા એડ કરી લેવાના રહેશે. બરાબર, તો તમને ફોટા કઈ રીતે એડ કરેલા છે મેં એ તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો મેં ઓલરેડી એડ કરેલા છે એ પ્રોજેક્ટ તમને બતાવું. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે અહીંયા એડ મેં ફોટા કરેલા છે એ રીતે તમારે આ રીતે બધામાં ફોટા આ રીતે એડ કરી દેવાના રહેશે. આ રીતે બરાબર બીટમાર્ક પ્રમાણે તમારે ફોટા એડ કરવાના છે. આ રીતે એડ કરી લેવાના છે. બરાબર, એડ થઈ જાય બરાબર તમે જોઈ શકો છો તમારે એડ કરી લેવાનું છે. એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે આની જે ફોટા તમારે એડ થઈ જાય પછી તમારે આ ફોટાની અંદર ઇફેક્ટો નાખવાની છે. બરાબર, બીજું કંઈ કરવાનું નથી, ખાલી ફોટા એડ કરવાના છે અને ફોટામાં ઇફેક્ટ નાખવાની છે અને એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. બરાબર, એના માટે તમારે શું કરવાનું છે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે મેં જે ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો છે એ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે. પ્રોજેક્ટ તમારે એડ કરીને ઓપન કરશો એટલે ઇફેક્ટ પ્રોજેક્ટ તમને આ રીતે જોવા મળશે. જે મેં ડેમો માટે તમને વિડીયો બતાવ્યું એ વિડીયોની અંદર જે પણ મેં ફોટા વાપર્યા હતા બરાબર એ ફોટા પણ તમને આમાં મળી જશે. ઇફેક્ટો જે વાપરી તે બધી ઇફેક્ટો તમને આની અંદર મળી જશે. બરાબર, જે અલગ અલગ ફોટામાં તમારે અલગ અલગ ઇફેક્ટ લેવાની છે. પહેલા ફોટામાં આ ઇફેક્ટ મારવાની લગાવવાની છે, બીજા ફોટામાં આ ઇફેક્ટ લગાવવાની છે, ત્રીજામાં આ, ચોથામાં આ રીતે તમને ઘણા બધા ઇફેક્ટો જોવા મળી જશે. અલગ અલગ ફોટામાં તમે અલગ અલગ ઇફેક્ટ લગાવશો એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે. તમારે એક ઇફેક્ટ યુઝ કરવી હોય તો તમે એક ઇફેક્ટ પણ યુઝ કરી શકો છો. બધા ફોટાની અંદર તમારે અલગ અલગ ઇફેક્ટ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. બરાબર, તો જેમ કે તમે જોઈ શકો છો આ ઇફેક્ટ છે તો આ ઇફેક્ટ લગાવવા માટે તમારે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. સોરી, ફોટા પર ક્લિક કરવાનું છે. ફોટા પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. નીચે 3 ટપકા દેખાશે તેના પર ક્લિક કરી કોપી ઇફેક્ટનો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. બરાબર, તો તેના પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટની અંદર જઈને આપણે જે ફોટા એડ કર્યા હતા એ ફોટા પર તમારે ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, ફોટામાં ઇફેક્ટ લાગી ગયો પછી એ જ ઇફેક્ટ તમારે બીજા ફોટાની અંદર લગાવવો હોય તો તમે લગાવી શકો છો. બરાબર, એક જ ઇફેક્ટ બધા ફોટાની અંદર યુઝ કરી શકો છો. બાકી બીજો ઇફેક્ટ લગાવો તમે બીજો ઇફેક્ટ પણ લગાવી શકો છો. ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું, ઇફેક્ટ પ્રોજેક્ટમાં જવાનું રહેશે. પછી ઇફેક્ટવાળા ઓપ્શન ફોટા પર ક્લિક કરી જે ફોટાનો ઇફેક્ટ લેવાનો એ ફોટા પર ક્લિક કરવાનું છે. પછી એના ઇફેક્ટમાં જે 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને પછી બેક આવી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. બરાબર, પછી બીજા નંબરના ફોટા ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જે 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, એટલે તમે જોઈ શકો છો તમારા ફોટાની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો તમારે આમાં કઈ જ એટલી બધી જફામારી છે નહીં. બરાબર, તમારે ખાલી આ રીતે કોપી ઇફેક્ટ કરવાનો છે અને ફોટાની અંદર ઇફેક્ટ પેસ્ટ કરવાનો છે એટલે તમારો વિડીયો બનીને રેડી થઈ જશે. બરાબર, વિડીયો બની જાય એટલે તમારે શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો આપવામાં જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય બરાબર અહીંયા જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ તમારે કરી લેવાની છે. બરાબર, સિલેક્ટ કરી લીધી પછી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો જે એક્સપર્ટ થવાનો સ્ટાર્ટ થઈ જશે. વિડીયો તમારી ગેલેરીની અંદર સેવ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. બરાબર, અને વિડીયો કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.